નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. છેલ્લા ઘણા સમયથી તમે ખેડૂતોના વિવિધ જગ્યાએથી આંદોલનો જોઈ રહ્યા છો. આજે અમે સાણંદના ડરણ ગામે છીએ. અહીંયા પણ આંદોલન થઈ રહ્યું છે. આંદોલન પાઇપલાઇનને લઈને થઈ રહ્યું છે. જેમ વીજ પોલ પૂછ્યા વગર નાખી દેવામાં આવ્યા હતા, એમ અહીંયા પાઇપલાઇન પૂછ્યા વગર નાખી દેવામાં આવી છે. હવે છેલ્લા 10-11 દિવસથી અહીંયા આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે અત્યારે જતા છે એક ધારાસભ્યને એવું યાદ આવ્યું કે આપણે ખેડૂતોને મળવા જવું પડશે. જ્યારે આગેવાનોનું ખેડૂતોનું દબાણ આવ્યું, ધારાસભ્ય આવ્યા પણ આવીને પોતાની વાત મૂકીને ભાગી ગયા છે. હજુ સુધી એમણે સામે પક્ષની વાત તો સાંભળી જ નથી. આપણી સાથે અહીંયા જે ખેડૂતોનું આંદોલન આખું ચલાવી રહ્યા છે એવા આગેવાન પિન્ટુ કોળી હાજર છે, તેમની સાથે વાત કરશું. પિન્ટુભાઈ, પહેલા તો આંદોલન સમાપ્ત થશે કે હજુ ચાલુ રહેશે? આંદોલન સમાપ્ત તો થશે, પણ એની વાત એવી છે કે કનુભાઈ ધારાસભ્ય આવ્યા, ડરણ ગામની આજે મુલાકાત લીધી, અમારા આંદોલન છાવણીની મુલાકાત લીધી, ત્યારે એમને જે વાત હતી એ ડાયરેક્ટ એમની વાત એમને મૂકી દીધી. અમારી વાત તો સાંભળી નહીં. અને અમે કીધું કે અમારી માત્ર ને માત્ર એક જ માગણી, અમારી બીજી કોઈ માગણી જ નહીં. અમારે કોઈ પણ ભોગે આ ડેમેજ લાઈન અહીં નાખવા દેવાની નથી. એટલે કનુભાઈએ પણ કીધું કે હું જીસીબી વાળાને સિંચાઈ વિભાગવાળાને કહી દઉં છું કે આ લાઈન તાત્કાલિક પૂરી દે. જો આ લાઈન પૂરી દે એટલે અમારું આંદોલન પૂરું. પણ હા, આ લાઈન પૂરી અને તાત્કાલિક અમને લિખિતમાં આલવું પડશે કે અમે કોઈ પણ સંજોગોની અંદર આ ફરી વખત આ ખોદકામ અહીં નહીં થાય તો અમે આ આંદોલન પૂરું થશે. બાકી પૂરું નહીં થાય, અન્યથા આ રીતે આજે 10મો દિવસ છે, કાલે 11મો દિવસ, 12મો દિવસ, એવું વ્યવસ્થિત ચાલુ જ રહેશે આંદોલન. કનુભાઈ કહીને ગયા છે ખાડો બુરાઈ જશે, વિશ્વાસ છે કનુભાઈ પર? હવે એવો વિશ્વાસ તો છે થોડો ઘણો, કારણ કે સમાજનો વ્યક્તિ છે એટલે વિશ્વાસ છે. બાકી કોઈ રાજકીય વ્યક્તિ હોત તો વિશ્વાસ નહોતો, પણ એક અમારા સમાજનો છે એટલે વિશ્વાસ છે કે જીસીબી આવશે ને બુરાશે. બધું કાંઈ કણા લગભગ 5000થી વધારે પબ્લિક. જ્યારે કનુભાઈ અહીં નહોતા આવ્યા ત્યારે પણ મારે એમના બીજા જે 2-4 લોકો હતો એમનો ફોન આવ્યો હતો ને એ મને એવું કહેતા હતા કે પિન્ટુભાઈ, અમને એવી વાત મળે છે કનુભાઈ ધારાસભ્ય અહીં આવશે અને એમને કોઈ પથ્થરબાજી કરશે. ત્યારે મેં કીધું હતું કે કનુભાઈ ધારાસભ્યને અહીં લાવો. જો એક પણ વ્યક્તિ ઊંચા અવાજે કનુભાઈ સામે બોલે તો અમારી જવાબદારી, મારી અને શૈલેષ મેનની જવાબદારી. તો એમને થોડોક ડર હતો, કદાચ આ તો પબ્લિક ના કરે, નારાયણના કોઈ દારૂ પીને આવ્યું હોય ને કદાચ કોઈ પથ્થર મારે, એના કારણે એ ભાગી ગયા. પણ એ તો રાજકીય નેતા છે, જનતા વચ્ચે તો જવું જ પડે ને. પથ્થર મારાની બીકથી આમ ભાગી થોડી જવાશે. આમાં મેડમ એમાં તો વાત એવી છે કે 10 દિવસથી અમે અત્યાર સુધી અહીં બેઠા, આજે 10મો દિવસ છે, 8 દિવસ સુધી એ નથી આવ્યા. એટલે સ્વાભાવિક છે પબ્લિક બધા ક્રોધમાં હોય, પબ્લિક બધી દાજમાં હોય, એટલે કોઈ પથ્થરમારો કરે છે એના કારણે એ નાસી છૂટ્યા છે. બીજું કોઈ આમાં ખેડૂતોની બીક લાગે, ખેડૂતોની બીકમાં બરોબર 100%. અને હું હજુ કહું, મને કનુભાઈ ઉપર વિશ્વાસ છે. એ ધારાસભ્ય એના કારણે નહીં, પણ એ મારા સમાજનો વ્યક્તિ છે ને, એના કારણે મને વિશ્વાસ છે કે 10 મિનિટની અંદર આ લાઈન પૂરવાનું કામ ચાલુ કરશે. બાકી મને ભારતીય જનતા પાર્ટીના ભૂંડ ભક્તો ઉપર એક પણ વિશ્વાસ નથી કે એ આ લાઈન પૂરાઈ શકે. મને મારો સમાજનો વ્યક્તિ છે ને, એના કારણે હું કહું છું કે 10 મિનિટની અંદર આ લાઈન પૂરવાનું કામ ચાલુ કરશે. આજની કાલ થશે તો નહીં, એ અશક્ય વસ્તુ હોય, કારણ કે સમાજનો વ્યક્તિ હોય એ સમાજનો જ હોય, એ પક્ષ સાથે ના હોય. અને હું એ પણ કહું છું કનુભાઈ આજે જ્યારે આવ્યા ત્યારે એ સમાજનો દીકરો બનીને આવ્યા છે. જો એ કદાચ ધારાસભ્ય બનીને આવ્યા હોત ને તો હું એમને ચોખી ના પાડે કે અમારે તમારું કામ નથી. આજે જ્યારે એ અમારા સમાજનો દીકરો બનીને આવ્યા ને એના કારણે અમે એમની તાલીઓના ગડગડાટથી સન્માન કર્યું. બાકી જો પક્ષનો ધારાસભ્ય બનીને આવ્યો હોત તો અમારે કાલે એમની જરૂર નથી કે આજે એમની જરૂર નથી. પિન્ટુભાઈ, છેલ્લા 10-11 દિવસથી અહીંયા આંદોલન ચાલી રહ્યું છે. મંડપ છે, પાણીના જે જગ આવે છે, પાછળ જે નાસ્તાની વ્યવસ્થા થાય છે, બધાની પાછળ ખર્ચો થતો હશે, તો આ ખર્ચો કેમનો નીકળે છે? મેડમ, એની અંદર વાત કરી તો અમારા સમાજની અંદર એક ભામાશા છે જેને અમે હરજી બાપા તરીકે ઓળખીએ. આખા ગામની અંદર, આખી ચોવીસીની અંદર હરજી બાપા તરીકે પ્રખ્યાત એવા હરજી બાપાએ અમને જ્યારે આંદોલનનો પહેલો દિવસ હતો ત્યારે જ અમને કીધું હતું કે પિન્ટુભાઈ, જે પણ ખર્ચો થશે, ચા પાણી નાસ્તાનો, આ બેનરનો કોઈ પણ ખર્ચો થશે ને તો અમે હાલ દઈશું. ત્યારબાદ અમે વાત કરી ડરણ ગામના ડેલિકેટ પૂર્વ, એમનો સૌપ્રથમ 11,000 ફાળો હતો. ત્યારબાદ આ માટકોલ ચોવીસીના પ્રમુખ એટલે કે સમાજ વતી 31,000 રૂપિયા અમારા કોળી સમાજ વતી આ સંગઠનની અંદર આલવામાં આવ્યા હતા. અને જે ગામના સંગઠનો અહીં જે આવે છે ને એ 5,000 લખાવે, કોઈ 21,000 લખાવે, કોઈ 1,100 રૂપિયા લખાવે. દરેક ગામનો આ સંગઠનની અંદર ફાળો છે. એટલે દરેક ગામડાના કારણે જ આ આંદોલન સક્રિય બન્યું છે મેડમ. તો
તો શોખ નહીં. જો કનુભાઈ લિખિતમાં આજે હાલે તો આજે જ આ મંડપ છૂટી જાય છે, અને કાલ હાલે તો કાલ મંડપ છૂટી જાય, પણ જ્યાં સુધી લિખિતમાં નહીં આપે ત્યાં લગન આ આંદોલન ચાલુ રહેવાનું. તો જે પ્રમાણે સાંભળ્યું, હવે આંદોલન ચાલુ રહેશે કે ખતમ થશે હવે કનુભાઈ ઉપર છે. જો લેખિતમાં સરકાર તરફથી બાંહેધરી આપવામાં આવશે કે હવે આ કામ જે પાઇપલાઇનનું છે એ પરમનન્ટ બંધ થાય છે તો આંદોલન બંધ થશે, નહીંતર જે પ્રમાણે છેલ્લા 10-11 દિવસથી આપણે જોઈ રહ્યા છે એ જ પ્રમાણે આપણે હજુ આ આંદોલન સક્રિય રીતે જોઈશું. નમસ્કાર. તો શોખ નહીં. જો કનુભાઈ લિખિતમાં આજે હાલે તો આજે જ આ મંડપ છૂટી જાય છે, અને કાલ હાલે તો કાલ મંડપ છૂટી જાય, પણ જ્યાં સુધી લિખિતમાં નહીં આપે ત્યાં લગન આ આંદોલન ચાલુ રહેવાનું. તો જે પ્રમાણે સાંભળ્યું, હવે આંદોલન ચાલુ રહેશે કે ખતમ થશે હવે કનુભાઈ ઉપર છે. જો લેખિતમાં સરકાર તરફથી બાંહેધરી આપવામાં આવશે કે હવે આ કામ જે પાઇપલાઇનનું છે એ પરમનન્ટ બંધ થાય છે તો આંદોલન બંધ થશે, નહીંતર જે પ્રમાણે છેલ્લા 10-11 દિવસથી આપણે જોઈ રહ્યા છે એ જ પ્રમાણે આપણે હજુ આ આંદોલન સક્રિય રીતે જોઈશું. નમસ્કાર.